ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમને 7 વર્ષની સજા છે તે કોર્ટે ફટકારી છે। ચૈતર વસાવા તેમના પત્ની સહિત જે બીજા 9 જેટલા લોકો છે એ લોકોને આ સજા સંભળાવવામાં આવી છે। પણ જે રીતે અત્યારે હાલ આખો આ વિવાદ ચર્ચામાં આવ્યો છે ત્યારે એક બાદ એક અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા રેલી કરવામાં આવી રહી છે। આવી જ એક રેલી સુરતમાં નીકળી હતી અને ત્યાં સવાલ ઊભો થયો છે હાર્દિક પટેલની સામે। આખો આ મામલો શું છે તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોતા આવ્યા છીએ કે છોટા ઉદેપુર હોય, સુરત હોય, જુનાગઢ હોય કે પછી ગુજરાતનો કોઈક વિસ્તાર હોય, અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ ચૈતર વસાવાના સમર્થનમાં રેલી કાઢવામાં આવી રહી છે। ત્યારે આવી જ એક રેલી સુરતમાં થઈ હતી અને જ્યાં આપના નેતા દ્વારા સીધા જ સવાલ છે તે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની સામે ઊભા કરવામાં આવ્યા હતા। હાર્દિક પટેલને લઈને એવી વાત કરવામાં આવી છે કે જો તેમના ઉપરથી રાજદ્રોહ જેવા કેસ છે તે હટી જાય છે તો પછી ચૈતર વસાવાની સાથે આવો ભેદભાવ કેમ, એવા પણ ક્યાંક સવાલો છે તે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા ઊભા કરવામાં આવ્યા છે। અત્યારે હાલ જે રીતે આખો આ વિવાદ ચાલી રહ્યો છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો ઘણી બધી માંગ કરી રહ્યા છે। આગામી સમયમાં મોટું આંદોલન થઈ શકે છે ચૈતર વસાવા માટે, એવી દરેક શક્યતાઓની વચ્ચે જે રીતે હવે આમ આદમી પાર્ટીના નેતાએ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની સામે જે સવાલ ઊભા કર્યા છે, સૌથી પહેલાં તો તે સાંભળીએ અને બાદ સુરતની અંદર જે આખો આ વિરોધ થયો હતો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। મારું નામ રામ ધડુક છે, આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ। અને આજે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા મથકે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ લડાયક ધારાસભ્ય આદિવાસીઓનો અવાજ ઉઠાવનારા ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર તેમજ ભાજપની તાનાશાહીની વિરોધની અંદર સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું। ગયા મંગળવારે ગુજરાતની અંદર 2 સમાચારો આવ્યા। એક તરફ ચૈતર વસાવા જેવા લોકપ્રિય ધારાસભ્ય લોકો માટે લડતા નેતાને સહિત 7 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી અને બીજી તરફ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના લોકો ઉપર રાજદ્રોહ સહિતના કેસોને પરત ખેંચવામાં આવ્યા। આવો ભેદભાવ શા માટે? આવો ભેદભાવ એટલા માટે કરવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશા આદિવાસીના હક માટે સતત લડતા રહ્યા છે। આદિવાસીની જમીનોને વિવિધ પ્રોજેક્ટના માધ્યમથી એ લૂંટી લેવાની વાત હોય, આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અપાવવા બાબતે, આદિવાસીઓની સૂચિ 5ના હક અપાવવા માટે સતત ચૈતર વસાવા લડ્યા છે। આ કેસ શું હતો? ચૈતર વસાવાએ એના વિસ્તારની અંદર ખેડૂતોના ઊભા પાકને વન વિભાગ દ્વારા રાતોરાત નષ્ટ કરી દેવામાં આવ્યો અને એમને વળતર અપાવવા માટે ચૈતર વસાવાએ એમને ન્યાય અપાવ્યો। ભાજપે ખોટો કેસ ઊભો કરી તાત્કાલિક કેસને ચલાવી અને એમને 7 વર્ષની સજા ફરમાવવામાં આવી। આ ચૈતર વસાવાએ ગઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર આદિવાસી વિસ્તારની અંદર 400 કરતાં વધારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટો એમના નેતૃત્વમાં જીતીને આવ્યા। કમળ કચડી અને ઝાડુ ફેરવી દીધું એમણે અને ભાજપના પેટમાં તેલ રેડાયું અને ભાજપે એમને તાત્કાલિક આ સજા અપાવી। જો ચૈતર વસાવા હાર્દિક પટેલની જેમ ભાજપને સરેન્ડર કરી દે, એમની સામે ઝૂકી જાય, એમની વાતમાં આવી જાય, એમની લાલચમાં આવી જાય અને ભાજપમાં જોડાઈ જાય તો કાલ સવારે એને જેલમાંથી બહાર આવી જાય, કાલ સવારે એના તમામ કેસો છે એ દૂર કરવામાં આવે। પણ હંમેશા ચૈતર વસાવા પૂરી તાકાતથી લડતા રહ્યા છે, એ સમાજ માટે સતત લડતા રહેશે। આમ આદમી પાર્ટીના તમામ લોકો ચૈતર વસાવાની સાથે છે અને અમે પૂરી તાકાતથી લડીશું। મારું નામ રામ ધડુક છે, આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ। અને આજે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા મથકે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ લડાયક ધારાસભ્ય આદિવાસીઓનો અવાજ ઉઠાવનારા ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર તેમજ ભાજપની તાનાશાહીની વિરોધની અંદર સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું। ગયા મંગળવારે ગુજરાતની અંદર 2 સમાચારો આવ્યા। એક તરફ ચૈતર વસાવા જેવા લોકપ્રિય ધારાસભ્ય લોકો માટે લડતા નેતાને સહિત 7 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી અને બીજી તરફ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના લોકો ઉપર રાજદ્રોહ સહિતના કેસોને પરત ખેંચવામાં આવ્યા। આવો ભેદભાવ શા માટે? આવો ભેદભાવ એટલા માટે કરવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશા આદિવાસીના હક માટે સતત લડતા રહ્યા છે। આદિવાસીની જમીનોને વિવિધ પ્રોજેક્ટના માધ્યમથી એ લૂંટી લેવાની વાત હોય, આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અપાવવા બાબતે, આદિવાસીઓની સૂચિ 5ના હક અપાવવા માટે સતત ચૈતર વસાવા લડ્યા છે।
આ કેસ શું હતો? ચૈતર વસાવાએ એના વિસ્તારની અંદર ખેડૂતોના ઊભા પાકને વન વિભાગ દ્વારા રાતોરાત નષ્ટ કરી દેવામાં આવ્યો અને એમને વળતર અપાવવા માટે ચૈતર વસાવાએ એમને ન્યાય અપાવ્યો. ભાજપે ખોટો કેસ ઊભો કરી તાત્કાલિક કેસને ચલાવી અને એમને 7 વર્ષની સજા ફરમાવવામાં આવી. આ જ ચૈતર વસાવાએ ગઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર આદિવાસી વિસ્તારની અંદર 400 કરતાં વધારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટો એમના નેતૃત્વમાં જીતીને આવ્યા. કમળ કચડી અને ઝાડુ ફેરવી દીધું એમણે અને ભાજપના પેટમાં તેલ રેડાયું અને ભાજપે એમને તાત્કાલિક આ સજા અપાવી. જો ચૈતર વસાવા હાર્દિક પટેલની જેમ ભાજપને સરેન્ડર કરી દે, એમની સામે ઝૂકી જાય, એમની વાતમાં આવી જાય, એમની લાલચમાં આવી જાય અને ભાજપમાં જોડાઈ જાય તો કાલ સવારે એને જેલમાંથી બહાર આવી જાય. કાલ સવારે એના તમામ કેસો છે એ દૂર કરવામાં આવે. પણ હંમેશા ચૈતર વસાવા પૂરી તાકાતથી લડતા રહ્યા છે. એ સમાજ માટે સતત લડતા રહેશે. આમ આદમી પાર્ટીના તમામ લોકો ચૈતર વસાવાની સાથે છે અને અમે પૂરી તાકાતથી લડીશું. વાત કરવામાં આવે ચૈતર વસાવાને લઈને તો વનકર્મી ઉપર થયેલા જે હુમલાની ઘટના હતી, થોડા વખત પહેલાં ઘટના બની હતી અને આનો જે ચુકાદો છે તે સેશન્સ કોર્ટે આપ્યો હતો, જેની અંદર ચૈતર વસાવા તેમના પત્ની સહિત જે 9 લોકો છે એ લોકોને સજા સંભળાવવામાં આવી હતી. દંડપાત્ર જે રકમ છે એ પણ ભરવાની વાત હતી. પણ જે રીતે અત્યારે હાલ ક્યાંક આને જ કારણે રાજકારણ ગરમાયું છે, એક બાદ એક નેતાઓ છે એ લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે. આપણે જોતા આવ્યા છે કે જે રીતે અત્યારે હાલ આખો આ મામલો છે એ ચર્ચામાં આવ્યો છે અને ક્યાંક આગામી સમયમાં મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે. જે રીતે અહીંયા સવાલ હાર્દિક પટેલ ઉપર ઊભા થયા છે એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.